હા વીરા ને હેડામાં જમણ પડી ગઈ ને અરે મોજ તો કે હવે ઓલા છોકરાને હાથ કરું હું હાથ કઈ હાથ એને કઈ બોલાવ્યું અને બોલાવું પછી એને થોડોક ઠપકો આપજે મારો ભાઈ પણ કઈક વાંધો ભાઈ કોઈ તો પાડી દીને સાન મનો ગાટ બકરા ભેગો કરી દે આ તો કાઈ વાંધો ના લેને સીધો બોલાવો હાલ છે તો ફોન લાવીશ નકર ધૂમ જારા કરીશ કાઈ વાંધો ના લેને બોલાવો હાલ આજ તારા કા બોલાવે દિલાયા વજરે હાય એ કા બોલાવે દિલાયા વજરે હાલ મારો દીકરો આવજે રે તીરાના લે કાકા બોલાવે દિલાયા વજરે હાલો વજરે હાલો આજે કાકા બોલાવે કગલો આવ્યો રે યાર તિગાર ને યાર ને કરી મોજાને આજે કાકા બોલાવે કગલો આવ્યો રે એ જય ઠાકર કાકા ને જય ઠાકર મારો દીકરો જય ઠાકર ક્યાં હતો વાડીએ તો કાકા હે વાડી હતો હાય વાડીએ હું તારા આપા બે આવ્યા ચારે સીટે ચક્કર મારી અમને કે વાડીએ દેખાણો ને વાડીએ ક્યાં હતો તમ શું લેવા આયા હે તમ શું લેવા આયા તને ગોતવા જ આવ્યા હતા હું લેવા આવ્યા હતા એ ગોતવાની ના જ પાડી તમને ગોતવા નહીં આવવાનું એકવાર જાવ એટલે કરે દી વાડીએ ક્યાં હતો ઈ કે તમે શું લેવા આયા હતા ઈ કયો આપણે આ ગુજરેવાનું હો થોડીક વાર પેલા કાકા દીકરાની વાત ચાલતી હોય ને મોટાને વચમાં નહીં બોલવાનું હાલો એટલે સાન મનો કહી દે મારો દીકરો વાડીએ શું કરતો હતો વાડીએ શું કરતો હતો વાડીએ શું કરવાનું પાણી વારતો તો પાણી વારતો હતો હાય એકય કિયારા ભરેલા નહોતા પાછો કે પાણી વારતો હતો તે ક્યાં બધા હતો ખાલી વાડી જ રાખવાના હતા ભરેલા થોડા રાખવાના ખાલી હતા નથી કાંઈ. રાખવા વાડીએ ક્યાં હતો ઈ કે ઘઉં દે ભરી જાય હે? ભરેલા રાખી તો ઘઉં ભરી જાય ખાલા રાખો તો થઈ જાય વાડીએ હું કરતો તી કે મારા આપાને કયો સેટ આવી જાય ઈ સેટા જ છે તું પેલા કે ન કરી પછી પરોણો આવશે આ વખતે તો હું વજન વારી લઈને એ આવ્યો આ મારા કાકા હારી ગોત દીધી મને એ તારાથી મેળે ને આવે મારી દીકરો મોકલી દે આને મોકલ. આમનો મારો દીકરો જા હવે પાત્રો હાલીશ તું ક્યાં તો દીકા અપા આડીએ તો આડીએ વાડીએ નહોતો મેન તાર કાકે શાર ફરતા આટા માર્યા વરખતા કાંટો માર્યો તને વાડીએ કઈ જોયો નહીં એવું છે હા મેં તમને ક્યાંય નથી જોયા પણ એટલે અમે તને જોયો નથી એટલે તેમને ન જોયા હોય ને એવું છે એટલે હતો ક્યાં વાડીએ 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 નહોતો હવે ના પાડું છું એટલે વાડીએ નહોતો તોય વાડીએ સોટ્યો કાકા તમે બોલાયો ને ક્યાં હતો બોલાવો. ઈ કેને એમ કહું એને હરખો જવાબ દે ને એટલે હું આયો બાકી આવું જ નહીં હો ઠેલા તૈયાર જ છે જોઈ લેજો લે આલે એટલે ઠેલા લઈને ક્યાં જવું કાકા તમે બોલાયો એટલે આયો હો હું અહીંયા આ ઠેલો તૈયાર છે તો ક્યાં લઈને જવું છે એમ હું તને મામન પૂછું. ઘરે બીજે હાલ ઉપર ઉપર કાકા હું વયો જાય હાલે ઉપર ચાલ નીકળ હવે તું એની હારે લડ ઉપર હાલ ત્યાંથી નહીં આઈ ભઈઓ જાય એમ કહું ઉપર હાલ નથી જોતો ઉપર પાકું જ છે ને હા ઉપર એમ કહું કન્ફર્મ ભઈઓ જા 110% ની વાત છે હવે ભઈઓ જા નકર બાઠા ભેગો લાંબો કરી દઈશ એમ તો છે ને મારા કાકાએ મને વજન વારી દીધી છે તમ તમારે એમાં આ પણ ભઈઓ જા એમ કહું મન મારા કાકાએ બોલાયો ને એટલે આયો હો તમે નથી બોલાયા સમજી ગયા આ સાઈડ માં વયા જાવ મારા કાકાએ વાત કરી લઉં થોડીક વાર હા કાકા હવે જો બોલો એ નાનું એવું કામ છે અમારા બે ભાઈ થી થાય એમ નથી એટલે મેં કીધું છોકરાને હવે બોલાવું કાકા તમારા જ નહોતા ને મારા જ થઈ જશે તારા જ થાય એવું એટલે તને યાદ કર્યો ગજબ કરી નાખ્યો બોલો હવે જો બોલો બોલો એ તારે માલ ઢોરમાં જવાનું છે નહીં ભેગું થાય કા રોજ ભેગું થાય કહું કામ નો ભેગું થાય ના હા તો ના પાડે માલ ઢોર ની દેને પરોણો વાહના મોરનો એમ કઈ થોડી ના દેવાય અલે માલઢોર માં કેમ નહીં જા હું ન્યા નહીં જાઉં કેમ પણ નહીં જા હું મારા કાકાને કહીશ તમને નહીં કહું આ તો કહી દે લેને હોય ઝટકે તમે
ઠેઠ આવ્યા જાવ હા હું અહીં ઉપર જ કે તને વાંધો છે? વાંધો પડે તમે વાત સાંભળી જાવ ક્યાં જવું અમારી હાલ કહી દે હોઈ જાટ કે કાંઈ વાંધો નહીં, તું વયો જાય. હાલ બોલ હાલ હોય સાટકી હાલ. જો કાકા હા માલ ઢોરમાં હું નહીં જાઉં કાં નહીં જા. નિયામન ગામના છોકરા મેણા મારે છે શું મારે કે તું વાંઢો છો હજી હે ઢાંઢા ને ઢાંઢો જ કે ને. ટાંઢો નહીં વાંઢો કીધો વાંઢો તો વાંઠા હોય તો બટા આવું કે આ તો પણ હવે મારા લગ્ન થઈ ગયા છે આણા તેડી આવો હોપ ના જઈ આવી નથી ગયા? હવે 100 મોટા ગોઠણ જેવું બહુ વારું થાશે. ઘરે નથી આવી ગયા? ઈ વાત અલગ છે ઠેક. અને એની વાત અલગ છે મેં કીધું જી બાકી હો. અલ્યા તારું કઈ પતે એમ નથી બીયો જા. હા એમ. અરે પતાવું પડે નથી પતે એમ એલા. તો બધું પતી જશે શું પતી જાય? કાકા હાથ ઉપાડવાનો થાતો જ નથી પણ હાથ નો ઉપાડે તો તું સીધો માલ્ટરમાં પીયો જાય. નહીં જવાય પેલા તમને કીધું જ ખરા આપણું પણ ઈલા તને વાંધો હું છે? વાંધો ઈ છે કે હું વાંઢો છું પૂછતો આમ જતો બોલે મોબાઈલ લઈને ભાઈ બધાને પૂછતો કેને પૂછું આ જો મોબાઈલ વાળા શું પૂછું કે તમારે આવી ગયા એમ એને ક્યાંથી આયા હોય બિચારા હજી તો પછી હરક પદુડી નો હુકામ થાશો ભૈયા છાનમુનો માલ ઢોરમાં તમને હરખ ન હોય તો અહીંયા મને જોવા જાય. ઓણકું ખમી જા. નહીં ખમાય પણ હમણાં પૂછ તારા અપાને કઈ કપામાં થયું નથી. મારો દીકરો ઓણકું ખમી જા. બે ત્રણ ગાયો વેસી નાખી બીજું હોય શું એટલે તું તો માલ ઢોર વેચવાની વાતું કરો મીડે તારી વહુ હાટું થું મને માલ ઢોર વેચવા વેસવાય પડે છોકરા હાસવા હવે વિયો જા. નહીં જવાય ઈ તો વાત ખોટી જ છે ભાઈ હા એ છોકરું કઈ માને મેં છે નહીં. નથી માને નથી માને એમ. તને કહી દે હા એક નાઈટ નું કામ છે હા એક ગામતરું પતાવી હા વર્તા બેવૈયા થતા આવી. ના કાંઈ પેલા વાંધો નહીં. મારું કામ જ. જો ઓણકું હું ખમી જાઉં હા પેલા છોકરાને ઠપકાર દે. કેટલો સમજે તારો કાકો જોઈ લે. અહીંયા વેલ જો હું તારા અપાને બેન એક નાચનું કામ છે અહીંયા જઈ અને પાછા વરી એટલે તારી વહુ નાનો તેડી જાય વેલ. નહીં ફેરું થાય કેમ પેલા આપણું કામ હવે તું આ કરે કેમ ભેગું નહીં થાય? જો આપા તને કીધું કે અમે આણા તેડવા જાય મારી વાત સાંભળો પણ પેલા મારી વાત તો સાંભળ. સાંભળો તમે. નહીં નહીં પેલા મારી હા, વાત બોલ. મૂકી દ્યો. એક તો હું બે દી પહેલા હજી મશીનમાં હાથ આવી ગયો ઈ મટ્યું નથી ને તમે લાકડી લઈને છૂટી તારી જાઓ છો. ઘરકી નો આવી ગઈ? ખબર જ નથી કાકા મારા આપણને સમજાવો કઈક તમે એવું સમજાવી દઉં પડતો તું દાસ માલ્ટોરમાં બોલ. પેલા મારું કામ થાય એમ હોય તો કે હું અત્યારે ને અત્યારે વયો જાઉં કાંઈ વાંધો નહીં ભાઈ પેલા આનું પતાય એ પછી કઈક આપણે નાચના કામે જઈશું. મોકલી દે ના. હાલો વયો જા. નાઈટના કામ નાઈટના કામ જ કર્યા હવે ઈ માયનો હોય તો વયો જા નકર બધેથી રહીશ. બે શબ્દ મારે કેવા પડે કોક દી હા તો કહી દે હાલ. કહી દે જા. કોક દી છોકરા સામું જોયું હોય તો આમ ન હોય આને કાઈ ખબર પડે? બધી ખબર આને હું પડે બે શબ્દ કહેવાય છે એમને? બે શબ્દ આના કરતા તો પાણા હોય હારા. પાણાને શું કરવા તમારે ચક દિવાલે ખડકવા તો થાય. તો ખડકી દેવાય ને ટેકો મળે હવે તું જાશો કે માથે નરિયાઈ નાખ દેવાય કે આપણે પતરા નાખશું વયો જા ભાઈ. હાલો હું જાઉં તમામ બે જાઉં હવે વયો જા. કેમ ઈ માયના હે તો તું વયો જા ને એલા. આટલા બધા ખારા થઈ ગયા છે ખારા થઈ જાય ને. કા એવું બધું જ મેં શું કહી દીધું આવી તું કઈ કયું કર્યું કોઈ દી? કેદી ઈ એમ કે કયું કાંઈ કરતો આ નથી. તો કર્યું હવે શું કરે હા તો એટલે જ તને કહી શીખ હવે વયો જા. ઈ માન માયનો હે ને ત્યાં. હવે હે ને મારું કરવાનું હોય એને હવે પછી હું એનું કરી દઈશ મારું થઈ એ જાય તારું કરવાનું છે. હા હા તો રે અને હવે તું જા. અને હવે તું જા. ભાગી બીજું હોય શું થઈ હા તો વયો જા. ખસકાવી તું જાસ કેમે જાય? ના ના હવે તો હું જ જાઉં તમે ક્યાં હા જીવો તો વયો જા. તમે વેલા હારે આવજો પાછા હા પણ તું જા એટલે પણ જાવા દે તો આવીને. આ પણ જાવ એટલે જ તમને કહું વેલા હારે આવજો થોડાક હવે વયો જા. હાલો હું જાઉં છું તઈ બીજું હા હોય જા. શું? એ આજે એક એક દસિયું આપો રૂપા કાકા એક એક લ્યો કોઈ છે જ નહીં એ કોઈ નથી. હવે તું વયો જા. હવે થોડી ના જાવ કઈ હું એમ તો હવે તો બધા આવે પછી જ જાવ નાઈટમાં ડખા થઈ ગયા આવ્યો જા. હાલો એલા હાલો પેલો સૂર્ય ને વીર્ય ને બધા ગયા તા આમ રખડવા તારે.
મારો દાંડી એ આજે એક એક દસિયું આપો રૂપા કાકા એક એક દસિયું આપો એ એક એક દોશિયા તેરે લારા કાકા રૂપા કેરા રૂપિયા યા બેરે એ કમલડી ચારમાં જને રે બનાર મરા કમલડી ચારમાં જમના રે હવે બીજો જા હવે જાવ જ છું વેલા હાર પાછા આવજો આજે અમે પેલા હેરે આવશું રેડી હવે તું જાસ કે અમે બે ભાઈ જાય અરે ભાઈ જાવ છું ભયો જાય એમ કહું ચાલે બસ જાવ છું બહુ બાજુ નો આવતા વેલા હારો હા તું જા હે વીરા હા ભાઈ ગગો દીકરો તો ગાડ બકરા લઈ બકરા હાલતો છે વીરા એ વયો કે વીરા આપણે જાવું દીકરાની હોના આડા તેડવા જાઉં છે ભાઈ પણ આજ રાજને માર્ગે નથી હાલવું વીરા હા વીરા કદાચ જો રાજને માર્ગે હાલીને મહારાજ હમા મળી જાય ને ભાઈ હા ભાઈ તો મહારાજ અજમલ તો પાપી પેટના વાંજિયા છે. શું વાત કરે છે ભાઈ અને કદાચ જો વાંજિયા ને હકલ લઈ દીકરાની હોના આડા તેડવા જાય ને ભાઈ હા મારો ભાઈ તો આપણો ગગો દીકરો સદાને માટે વાંજ્યો રહે સત્ય વાત છે વીરા માટે આજ રાજ માર્ગે નથી હાલવું કેડીના માર્ગે તે દીકરાની હોના આડા તેડવા જવાસ હાલ મારો ભાઈ હાલ હાલ વીરા ઠાકરનું નામ લઈ દીકરાની હોના આડા તેડવા રવાના થાય ભાઈ હાલ ભાઈ એ આનલા તેડવા હાયલા રા બારી ભાઈ આનલા તેડવા હાયલા રે વીરા એ દેવાયુન માંડવે હાયલા રા બારી ભાઈ દેવાયુન માંડવે હાયલા રે વીરા સામે થી આવતા રાયકા વીરા નક્કી કઈ સારા કામે જતા હોય એવું લાગે છે, પરંતુ ભાઈ આપણને જેની શા માટે અવરું ભર્યું બા તેમની તપાસ કરો વીરા. અરે મહારાજ, અરે રબારી ભાઈ, શા માટે અમને અને અમારા મહારાજાને જોયું અવળું ફરીને ઊભા છો? હે વીરા પ્રધાન, એવી તો કોઈ વાત નથી કે આ ચિતંબરી ને મહારાજને જોઈ અમારા અવરું ભર્યું પડે ભાઈ. પણ હે વીરા પ્રધાન, આજ અમે મારા દીકરાની હોના આણા તેડવા જઈશ. આણાની કોઈ ચીજ વસ્તુ ઘરે લાશી, એટલા માટે અવરું ભર્યું અને મારો ભાઈ વિચાર કરી કે આણાની કઈ વસ્તુ અમે આજ ઘરે લાવીશ. વીરા અરે રબારી ભાઈ, હા જે વીરા, હોય તે સત્ય કહો. જા વીરા પ્રધાન, જઈ આપણા મહારાજને પૂછી જવો. કદાચ જો રાયકાના દીકરાઓ સત્ય કહેતા એમને માથું તો નહીં લાગી જાય ને વીરા, માથું તો નહીં લાગી જાય ને. ભલે રબારી ભાઈ. અરે મહારાજા, કેમ વીરા? રબારી ભાઈ નું કેવું એમ છે કે જો સત્ય કહેશે તો તમને જૂઠ તો નહીં લાગે ને? હા ભાઈ, આજે રબારીને કહો વીરા કે જો સાચું ને સત્ય બોલે ને ભાઈ તો તેમને રાત તરફથી ના મળશે. કદાચ જૂઠું બોલે ને વીરા તો તેમને ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ તેમની પાસે સાચું બોલાવું ભાઈ. ભલે મહારાજ. અરે રબારી ભાઈ, હા વીરા, જો તમે સત્ય બોલશો ને હા ભાઈ, તો તમને રાજ તરફથી ઇનામ મળશે. અને બે ભાઈ ને. હા, અને જો તમે જૂઠું બોલશો ને હા વીરા, તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે. હે વીરા, હે ભાઈ, એક સત્ય કહેવા માટે મહારાજ અજમલાજ કારિયા ઠાકરના સોગંદ દે વીરા. એ નો ખવાય ભાઈ, કારિયા ઠાકરના આમ નો કવાય. નો વીરા ખવાય. કારણ કે આપણે તો રિયા માલધારીના દીકરા, એ દીકરા વીરા, અને કારિયો ઠાકર તો આપણા કલેજાની અંદર વહેલો વીરા. હા ભાઈ, માટે હામેશ રાજાને રજવાડું ઊભું છે ભાઈ. જે વાત છે મહારાજને સત્ય વાત કરવી છે. હા ભાઈ, પછી મહારાજ ઇનામ આપે તો ભલે, અને બે ભાઈને ધબધબાવે તો ભલે. કાઈ વાંધો નહીં તો ભાઈ. હાલ વીરા, જે વાત છે મહારાજને સત્ય વાત જણાવી દે. મહારાજ અજમલના શરણોમાં રાયકાઓના પ્રણામ છે મહારાજ. જે થવું ભાઈ વીરા,
એવી તે કઈ વાત છે ભાઈ કે આજે તમને બોલવા માટે મજબૂર બનાવે છે ભાઈ? પણ વીરા જે હોય તે મને વાત કરો ભાઈ, વાત કરો વીરા. હે મહારાજ, આપ જેવા ધુરંધર રાજવી રાજ કરતા હોય એમ જેવી પ્રજા હોય એમાં સોગન ન દેવાના હોય મહારાજ. પણ કદાચ જો આજ રાયકાના દીકરાઓથી નાના મોઢે કોઈ મોટી વાત થઈ જાય તો રયત જાણી માફ કરજો મહારાજ. પણ આજ અમે નહીં, પણ આજ આરસ વર્ષના લોકો કેવી વાતો કરે મહારાજ. કેવી વાતો કરે ભાઈ? સાંભળો મહારાજ કે આજ હર્ષે પરસે કેવી વાતો થાય. ये रवारी कहूँ ने राजन खाबर जो मारी रात. ये रवारी कहूँ ने राजन खाबर जो मारी रात. કહો ભાઈ. खाबर जो महाराज ये करी दाव दलड़ा तेरी बात रे. ये रवारी गुनी राजनी आमल जो मारी बात. જે હોય તે વાત કરો ભાઈ. ये यारा सा परासा गामમાં વાતું રે હાલતી. જલ્દી વાત કરો ભાઈ. અજમાલ વાંજી યારે ગિલાય રે. સોરે ને સોકે રે રાજમાં વાતું રે હાલતી. હા મહારાજ, હર્ષે પરસે આજ આવી વાતો હાલે. ये वांजियाना सुगान ने नाम कोई रे. आमरे के वादी राजपूत वांजियो यावराज. अभी रे तेरे महाराज वांजिया रे के भाई. સાંભળજો ભાઈ. हाँ महाराज, વાત કેવી તમારી પણ જુદી છે વીરા. तो होई महाराज, હું કહું ને તમે સાંભળો ભાઈ. कहो अंदाता. ઈ રાજન રે કહે ને રયા તમારી હા ભળજો મારી વાત. कहो महाराज, आपकी बात हमारे शिरो मानी છે महाराज. એ કરો મારા દિલા ડાની વાત. ઈ રાજન રે કહે ને રયા તમારી હા ભળજો મારી વાત. સાંભળો ભાઈ. તો જો महाराज, જે વાત કરો એ વાતને સમજે કરજો. એક પણ શબ્દ જૂઠો ન બોલતા महाराज. ઈ લાસાને લખ મારે મારે દીકરી રહ્યા. જાણશું હો महाराज. એ સગુણા અહીંયા કેરો મારે હાથ. ઈ તણ તણ રે દીકરીઓ રમે રાગ મેલ મારે. કેવી રીતે વાગ્યો એ કેવા રાજન રે કયા તમારી હા ભળજો મારી વાત. સાંભળજો હો महाराज, કે રયો આપણે શા માટે વાક્ય કહે છે. દીકરીઓ વઈ જાશે સવને સાસરી. હા વીરા.